ફાઇલ આ ફાઇલ તો ગામડાની છે. અશોકની રૂમમાં કેમ? ફાલ્ગુની, ફાલ્ગુની, હા મમ્મીજી બોલો. આ ફાઇલ કેમ તમારા રૂમમાં? ફાઇલ? શેની ફાઇલ? જમીનની. કઈ જમીનની? શેની ફાઇલ છે આ? ગામડે જમીન હતી કે નહીં આપણી જે વેચવાની હતી એ જમીનના કાગળિયા છે આ બધા. પણ તમારી રૂમમાં ક્યાંથી આવ્યા હું એમ વિચારું છું. મને નથી ખબર કે આ ફાઇલ અમારા રૂમમાં ક્યાંથી આવી. જો કદાચ ભૂલ થઈ હશે, તમે બીજા કસેથી લાવ્યા હશો, ભૂલી તો નથી ગયા ને? અરે આ ફાઇલ અહીંયા લાવવાની જ નહોતી, આ દેશમાં જ રાખવાની હતી. કારણ કે દેશની જમીનનો જે વહીવટ થયો છે એ ફાઇલ તો બધી ત્યાં જ પડી છે કાગળિયા સહિત. તો મને આ વાતની કાંઈ ખબર નથી કે આ ફાઇલ અહીંયા ક્યાંથી આવી. ને બીજી વાત કે આમાં અશોકનું નામ કેમ છે? આ જમીન તો આપણે કોઈ બીજાને વેચી છે, તો પછી આમાં અશોકનું નામ ક્યાંથી આવે? અશોકનું નામ છે ફાઇલ પર અને જમીનની છે. જો આ બધી વાતમાં મને કાંઈ ખબર નથી પડતી. અને એમ આ ગામડાની જે બધી જમીનની ને બધી વાત છે ને એ બધી વાત તો તમે અને તમારા દીકરાઓ જાણે. મને તો કાંઈ ખબર હોતી નથી, એટલે મને આ વિશે કાંઈ ખબર નથી. એ વાત પણ બરાબર છે. તમને ક્યારે મેં વાત જ નથી કરી. ને રહી વાત આ જમીનની, તો આની વારસાઈને બધું તો મારે જાણવું પડશે. કારણ કે જ્યારે તમારા સસરા હતા ને ત્યારે જ આ બધું ફેસલો કરીને ગયા હતા કે જમીન કઈ વેચવાની છે ને કઈ રાખવાની છે, ને કયા ખોડા વેચવાના છે કયા રાખવાના છે બધું કઈને ગયેલા છે. તો આ બધું આમ કેમ થાય છે? એટલે શું આ બધું અશોકના નામ પર બતાવે છે એમ? આમાં તો અશોકનું નામ બતાવે છે, તો લેનાર વ્યક્તિ કઈ અશોક થોડો હોય? જો મને પણ આ વાતમાં કંઈ સમજાતું નથી. અને મને લાગે છે ત્યાં સુધી અશોકને આ વાતની ખબર હશે કે નહીં, કારણ કે એણે મારી સાથે આ બાબતમાં કોઈ વાત જ નથી કરી. એટલે હું અશોકને ફોન કરીને કદાચ પૂછી શકું કે આ એણે શું કર્યું ને શું નહીં. એમ થોડું હાલે. તમારે એટલું તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં કે અશોક શું કરે છે શું નહીં? તમને બસ ત્રણ ટાઈમ ખાવાની જ ખબર પડે છે. અરે મમ્મીજી, પણ તમે મારી ઉપર શું કામ ગુસ્સો કરો છો? આ ફાઇલની મને ખબર જ નથી કે આ મારા રૂમમાં હતી, તો તમે લઈને આવ્યા છો ત્યારે જોઉં છું. તો તમારી રૂમમાં વસ્તુ પડે તમને ખબર નથી રહેતી, એટલું તો ધ્યાન રખાય ને કે આ વસ્તુ ક્યાંથી આવે છે. અને હું કહેવા માંગે એટલે કાગળિયા તો વાંચવા જોઈએ કે નહીં? અરે પણ મેં ફાઇલ જ નથી જોઈ તો કાગળિયા કઈ રીતે વાંચું? આ તમે મને હમણાં બતાવો છો ત્યારે મેં જોઈ. હવે શું કરવાનું? મારે કોને બતાવવાની? જો તમે મારી પર ગુસ્સો કરો ને એનો કોઈ મતલબ નથી. અશોકને આ વિશે પૂછી લેજો. બાકી મને આ વાતમાં કંઈ ખબર નથી. તમે તો કહી દીધું ખબર નથી. હવે આમાં આગળ કાગળિયામાં હું લોસ હશે મને ખબર છે. મારે કેટલા ધક્કા ખાવાના સરકારીના. એક તો સરકારી ઓલા કર્મચારીઓ કામે નથી કરી આપતા ને જ્યારે વોટ જોવે ત્યારે દોડ્યા આવે બધા. અરે પણ મને ના ખબર હોય તો ના જ ખબર હોય ને. હું કઈ રીતે એક્સેપ્ટ કરું કે મને ખબર છે? આ ફાઇલ વિશે મને કંઈ જ ખબર નથી. આ ફાઇલ મારા રૂમમાં ક્યાંથી આવી, કોણે મૂકી હશે અને કોણ લઈ આવ્યું, અને ગામડેની આ જમીનની ને આ બધા વહીવટ મને કાંઈ ખબર જ નથી. જમીન જ્યારે વેચી ત્યારે વચ્ચે જે વ્યક્તિ હતો લેનાર અને વેચનાર, એની વચ્ચેનો જે વ્યક્તિ હતો એને તું ઓળખે છે ને? મને કાંઈ ખબર જ નથી. હું ક્યાંથી ઓળખવાની હો? હું ગામડે ક્યારે આવી છું? ગામડે ન થાય પણ આપણે ઘરમાં વાત તો થતી હોય કે નહીં ફાલ્ગુની? તમે આ ઘરના મોટા હો છો, આ ઘરમાં તમે એટલું ધ્યાન નહીં આપો તો કોણ બહારની વ્યક્તિ ધ્યાન આપશે? જો મમ્મીજી, મને છે ને આ બધામાં વહીવટમાં ખબર ન પડે, અને પડે ને તો એ છે ને હું માથું નથી મારતી, કારણ કે મને છે ને આ બધામાં પડવાની મજા નથી આવતી. વાહ, ત્યારે જમીનમાં ભાગ જોવા થઈ તો બહુ મોર દોડશો. ક્યારે મેં ભાગ માંગ્યો છે અને ક્યારે એવો વહીવટ કર્યો તો છે? તમે નહીં માંગતા, બરાબર છે. બધું દઈ દઉં ને નાનાને? એ તમારી ઈચ્છા, તમારી જમીન છે, તમારે જે કરવું હોય ને એ કરજો, પણ મારી સાથે છે ને ખોટી લપ નહીં કરો. ખોટી લપ કરવાની વાત નથી. તમે મોટા સૌ આ ઘરમાં વડીલ કહેવાઓ. મારા પછી તમારે આ ઘર સંભાળવાનું હોય તો આ પ્રોપર્ટી છે, જમીન છે, આ બધું તમે નહીં જોવો તો કોણ જોશે? બીજા લૂંટી જાય. એક કામ કરો ને, બધું વેચી મારો ને પૈસાને ફિક્સ કરી દો. જે રીતે કરવા હોય એવી રીતે. થોડા દેવાંગભાઈના નામે, થોડા અશોકના નામે, બાકીના તમારી પાસે રાખો એટલે તમારે પણ કંઈ ખર્ચો આવે ને તો બધું એમાંથી થઈ રહે. બેટા, આ જમીન છે ને એ આપણા બાપ દાદાની જાગીર કહેવાય અને વેચાય નહીં. કાલ સવારે કાળ પડ્યો હોય ને તો એ હોકારો દે, અને ગમે એવા સમયે તમે વેચો ને તો રૂપિયા આવે ને એ તમારે કામ લાગશે, મારે નહીં. હું કંઈ હારે નહીં લઈ જાઉં. તો એ રૂપિયા અત્યારે પણ કામ લાગી જ શકે છે, બિઝનેસમાં વાપરી જ શકાય એમ છે. તો અત્યારે કાઢી લો ને, હરખું જ પડે. તમે બિઝનેસમાં પ્રગતિ કરો કે જમીનના ભાવ વધે, બંને સરખું જ છે.
એ અલગ વાત છે. એ તમે વેચીને રૂપિયા વાપરી જશો, એમાં કોઈ તમે આગળ પ્રગતિ નહીં કરો એની મને ખબર છે. ના કેટલા રૂપિયા વાપરી લીધા અહીંયા આવ્યા ને બોલો ને તમે. પણ અહીંયા હું કમી છે? ઘરના ઘર છે, પછી તમારે શું જોવે છે? મારે કાંઈ નથી જોતું, પણ એ જ કહેવા માંગુ છું કે આ જે વહીવટ છે, આ જે ફાઇલ છે ને એના વિશે મને કાંઈ ખબર નથી. અશોકનું નામ આ ફાઇલમાં ક્યાંથી આવ્યું એ મારે બધું જાણવું જ પડશે. ગમે એમ થાય આનો ફેસલો હું કરીને જ રહી. હું જોઉં છું કોનો હાથ છે. હા નિલેશભાઈ ક્યારે આવશે? ટાઈમ થઈ ગયો છે ને. હા પાછું ઓફિસે અત્યારે પાછું જવાનું છે. તો અશોક પણ ફોન નહીં ઉચકે. ફાલ્ગુનીનો ફોન અત્યારે જો મારી વાત સાંભળ તું. એમાં એવું છે ને કે અત્યારે મને ખબર છે કે તારે કાંઈક ખરીદી કરવા જવું હોય છે એટલે તું મને બોલાવતી હઈશ, પણ મારી વાત સાંભળ, હું સન નથી આવી શકું એમ, કારણ કે હું અત્યારે નિલેશભાઈ પાસે આવ્યો છું પાછું ઓફિસે જવાનું છે. ફોન કરે ને વ્યક્તિ સામેથી હલો બોલે એટલું એ બોલવા નથી દેતા તમે. તું મને આવા ટાણે ફોન કરીને ગમે ત્યારે, એટલે કાંઈક ખરીદી કરવા જવાનું હોય કાં તાર મમ્મીને ન્યા જવાનું હોય એવું બધું હોય ને એટલે કહું છું તને. એવી કાંઈ જરૂર નથી, કામ બીજું હતું એટલા માટે ફોન કર્યો છે. બીજું કામ હતું એટલે હું કાંઈ સમજ્યો નહીં. પેલી તારીખ આવી ગઈ લગ્નની તારા ભાઈની? મારા ભાઈના લગ્નની તારીખ આવશે ને ત્યારે તમને કહી દે, હજી વાર છે. તો આ મહિનામાં જ આવવા નથી એટલે મેં કીધું એ કદાચ તારીખ આવી ગઈ છે. ના ના, પણ હજી 15 દિવસ બાકી છે, શાંતિ રાખો ને એ વાતને. તો આપણી બાજુમાં આવેલા રહેશે એ કાકાને કંઈ છું નથી ને? ના ના, એ કાકા તમને બહુ યાદ કરતા હતા, કહેતા હતા કે અશોક દેખાતો નથી, મળવા નથી આવતો, એના વગર કદાચ હું મરી ગયો તો પણ હું વાત છે કે ને. આ તો તમે બોલવા દો તો માણસ બોલે ને. પણ બોલવાની વાત નથી, જો તું ખોટી મગજમારી મારી હારે કરીમાં બરોબર. આ તમે કઈ બોલવા દો છો? લપલપી ચાલુ જ કરી દો ફોન કરે. અત્યારે મારી વાત સાંભળ, અત્યારે મારે હું છે ને કામમાં છું. તમે કામમાં જ છો ને હું પણ કામમાં જ છું, નવરી નથી બેઠી રહેતી ઘરમાં. હા પણ તુંય મને ખબર છે કે તુંય ઘરના કામ કરે જ છો. બોલ ને શું કામ હતું? સાચે બોલું કે હજી તમારે કઈ બાકી રહી ગયું છે? બોલ ને. જો હા, આ મમ્મીજી છે ને કઈક આપણા રૂમમાં ગયા હતા. હા રૂમમાંથી એમને છે ને કોઈ ફાઇલ મળી છે. હા, એ કઈક શું કહેતા હતા, ગામડાના જમીનની ફાઇલ છે ને એના પર કઈક તમારું નામ લખ્યું છે, એટલે કઈ એ જમીન બધી તમારા નામ પર છે એવું કઈક બોલતા હતા. હા, મને એ વાતમાં કઈ સમજાતું નથી એટલે મેં તો કહી દીધું કે આ બધી વાતની મને કઈ ખબર નથી. આ કેવી વાત કરશો તું? હે કેવી વાત કરું છું એટલે ઘરમાં જે બન્યું એ વાત કરું છું, એટલે પૂછવા માટે જ ફોન કર્યો છે કે આ શું વહીવટ તમે કર્યો છે. પણ મારી વાત સાંભળ, હું આ બાબતે કઈ જાણતો જ નથી. જુઠ્ઠું નહીં બોલો, મારાથી જુઠ્ઠું નહીં બોલો. આ તમારા મમ્મીને તમે જેમ તેમ સમજાવ્યા, પણ મને ખબર છે કે તમે છે ને બધી જમીન પચાવી પાડવા માટે કરો છો ને. બસ કરને ફાલ્ગુની, હવે હું તારો પતિ છું ને તું મારા વિશે આવું બોલે છે? અરે તને લાગે છે કે મેં આ કામ કર્યું હોય? પતિ છો ને એટલા માટે જ પૂછું છું કે મને તો સાચું કહો. અરે પણ ખોટું નથી બોલતો. મેં તને કીધું ને કે હું આ વિશે કઈ જાણતો જ નથી, તો પછી તું સમજી જા ને. એટલે સાચેમાં તમે આ બધું નથી જાણતા? નહીં. આ ગામડાની જમીન અને એને વેચવાની હતી ને કંઈક તમારા નામ પર થઈ ગઈ છે કે કરવાની છે, એ બધા વહીવટમાં તમને કઈ ખબર જ નથી? કાંઈ ખબર નથી, કાંઈ નથી ખબર. રૂમમાં ક્યાંથી આવી? હવે મને હું ખબર, હવે ફાઇલ ક્યાંથી આવી હોય? લો બોલો, આ આપણા રૂમમાં ફાઇલ ચાલતી ચાલતી આવી ગઈ લાગે, રસ્તો ભૂલી ગઈ હશે. જો મારી વાત સાંભળ, આમાં છે ને મને કાંઈ ખબર નથી પડતી. એ તો હવે હું જ્યારે ઘરે આવું ને ત્યારે ખબર પડે. પણ મમ્મી બીજું શું કહેતા હતા, મને વાત કરતો? મમ્મી આ જ બધું બોલતા હતા કે અશોકે બધું પડાવી લેવું છે એટલા માટે આવું બધું કરે છે ને આમ છે ને તેમ છે. મારી સાથે ઝઘડો કર્યો, હવે એમાં મારો શું વાંક? મને તો આ ફાઇલની કે ગામડામાં જમીન છે એની કાંઈ ખબર ય નથી. એટલે તારી હારે ઝઘડો કર્યો? હવે આ શું કરવું કાંઈ ખબર નથી પડતી. હું કરું હું આ ફાઇલ આપણા ત્યાં આપણા રૂમમાં કેવી રીતે આવી એ જાણવું છે મારે તો. કે આ ફાઇલ તમે લાવ્યા છો કે કોક બીજું? અરે હું નથી લાવ્યો. હવે તો હું લાવ્યો હોય તો તે એકવાર પૂછ્યું ત્યાં હું જવાબ ન આપી દઉં. પણ આમાં હજી છે ને મારી વાત સાંભળ, વધારે વિચાર કરવો પડશે કે આ બધું શું છે. એ જ કહું છું કે આ તમારું મગજ છે ને વધારે હાલે છે ને એનું જ પરિણામ છે. આ છે ને તમે આ બધું પ્લાનિંગ કર્યો હશે ને પણ મને કહેવામાં નથી માંગતા. આ બધું કોણ શીખવાડે? કોણ તમને? આ તમારો ફ્રેન્ડ શીખવાડે પેલો નિલેશ? તું સને એની વિશે કાંઈ બોલમાં, એ ભગવાનનો માણસ છે, સમજો. એને કેટલા જણાને સુધાર્યા છે ને મને ખબર છે. અને સુધરે તો ને આખો દિવસ દારૂ પીતો હોય. મારી વાત સાંભળી,
મારી વાત સાંભળ, એ દારૂ પીવે છે પણ કોઈ દિવસે ને કોઈની માટે છે ને ખરાબ નથી વિચારતો. તો હવે આનું સમજે. શું કરવાનું થાય છે એ મને કહો. આનું છે ને મારી વાત સાંભળ, તું છે ને અત્યારે ઘરે જા ને તો શાંતિથી જાજે, અને હું છે ને થોડીક વાર પછી છે ને આવું, અમારા બધા કામ પતી જાય ને એટલે હું છે ને ઘરે આવું છું, બરોબર? અને બધું પૂછું, પછી ભલે જે થવું હોય એ થાય. આવી રીતે આ ખોટું આપણી યારે થાય તો આપણે કેવું તો જોઈએ ને. આમાં તો હું જ મતલબમાં ગુનામાં આવી ગયો છું, હું બધુંય મારા નામે કરવા માંગુ છું, એવું થઈ ગયું. હા તમે ગુનામાં હો ને તો વાંધો નહીં, પણ મને હાથે હાથે હું કામ તમારી મમ્મી લપેટે છે? હા, સમજો મારી વાત સાંભળ. આવું મારી વાત સાંભળ. નિલેશભાઈ આવ્યા છે, હું એની પાસે જઈને વાત કરીને ગાય કામ પતાવીને આવું. આવો ત્યારે. જુઓ આ કાગળ, કાગળમાં સાફ શબ્દોમાં કોનું નામ લખ્યું છે જોઈ લો. હું એ જ કહું છું, અશોક નરેશ કુમાર લખ્યું છે, બરાબર છે? હા, તો આવી રીતે જે મિલકત આપણી વેચાણી નથી એના ઉપર અશોકભાઈ પોતાનું નામ લખાવી નાખવાની જરૂર શું હતી? એનો મતલબ તો એવો જ છે ને કે આ જમીન અશોકના નામે થઈ. કાલમેલ કરી નાખી છે આખી ફાઇલમાં. મમ્મીએ બધું એના નામે કરાવી નાખ્યું છે, અને હવે મને લાગે છે ત્યાં સુધી એ મોટા ભાઈ બધું વેચી મારશે. એમ થોડો હાલે વેસીમાં. આ હું છે આ બધુંય? અમે પણ તમને એ જ પૂછવા માંગીએ છીએ કે શું છે આ બધું? બાજુમાં ફાઇલ મૂકી છે ને, ફાઇલ પકડો, ચેક કરો. અશોક, આ બધું છે ને મેં ધાર્યું નહોતું, એવું તે કર્યું છે. આવી ચીટિંગ કરવાની ઘરમાં ને ઘરમાં, એક ભાઈ થઈને બીજા ભાઈને અને પરિવારને છેતરવાનો. મારી વાત સાંભળ, આ વિશે છે ને હું કાંઈ નથી જાણતો. મને ફાલ્ગુનીએ ફોનમાં વાત કરી, પણ હવે મેં કીધું મને તો કઈ ખબર નથી આની વિશે. ગજબ નાટક કરે માણસ, પણ આટલી હદે તો નાટક ના જ કરવું જોઈએ કે જ્યારે આપણું જૂઠું પકડાઈ જાય ને ત્યારે. હા, મતલબ તમે એવું સાબિત કરવા માંગો છો કે તમને આના વિશે કઈ ખ્યાલ નથી એમ? નહીં. તો પછી એક કામ કરો, હું બીજી ફાઇલ તૈયાર કરાવડાવો અને બધી જ મિલકત મારા નામે ટ્રાન્સફર કરી દો. કેવી વાત કરશો તું? કેમ? એક મિનિટ. આ બધું તે તો નથી કર્યું ને? લો, હા? હું ગાંડો થઈ ગયો છું મમ્મી, કે હું આવી રીતના બધી મિલકત તમારા નામે ટ્રાન્સફર કરાવું અને પછી મારે સાબિત શું કરવું છે આ ઘરમાં? હે, કે આ બધી મિલકત મોટા ભાઈ લઈ લેવા માંગે છે એમ? એક તો તારા નામે તે જમીન કરાવી લીધી છે, હા. ઉપરથી તું આક્ષેપો આના પર નાખશો. વાહ ભાઈ વાહ. તને હવે શરમ તમે- આવે છે, કઈ વિચાર આવે છે કે આજે તારા બાપા અહીંયા જ નથી અને તું આવા બધા રંગ દેખાડો છો? વેચીને સેના બવાડા કરવા જ તમારે? જો મારી વાત સાંભળો, હે, મેં છે ને મેં આ કાંઈ નથી કર્યું એમ કહું છું. મને આની ઉપર ચોખ્ખું લખ્યું છે તારું નામ, આ જમીન બધી તારા નામે છે. પણ હું આ વિશે કાંઈ જાણતો જ નથી એમ કહું છું. તો પછી મારા મિત્રએ મને આ મેસેજ શેનો કર્યો જુઓ તો, WhatsApp ની અંદર આપણી જ ફાઇલ ફરે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે મારે મારા ભાઈને અને મારા પરિવારને કીધા વગર આ પ્લોટ વેચી નાખવાનો છે ને આ જમીનનો વહીવટ કરવાનો છે. આ કદાચ એડિટિંગ હશે ને? વાહ ભાઈ વાહ, તમારી પાસે તો આમ હાજર જવાબ તૈયાર હોય, પહેલેથી પ્લાનિંગ કરીને આપ્યા છો. ફર્સ્ટ કરને આવે. અશોક, શું કરવું તમારે? ના ના, કરવું છે શું કરી હા. દો ને. દેવા. મારા ઉપર હાથ ઉપાડવાથી એ વાત સાબિત થઈ જશે કે આ ફાઇલ નો કરતા ધરતા હું છું કે તમે જોય તો આ બધાય છે ને, આ બધાય ધંધા તારા જ છે. મારા છે. ચાલો, આ બધા ધંધા મારા છે, જો. પણ આવું કરીને મમ્મી મને શું મળવાનું છે? શેનો ઝઘડો કરો છો તમે બે? આવો દાદા, દાદા આવો, તમને જવાબ હું જણાવું સત્ય શું છે. આ ભાઈએ છે ને આખી આપણી જમીનની ફાઇલ છે ને ગામડાની પોતાના નામે ટ્રાન્સફર કરાવી છે, અને જ્યારે એને સત્ય કહીએ છીએ ત્યારે એવું કહે છે કે આ ફાઇલ મેં કરાવી છે. હું શું કામ એના નામે ટ્રાન્સફર કરાવું? હું આની વિશે કઈ જાણતો જ નથી દાદા. દાદા મેસેજ આવે છે મારા ફોનમાં કે આ ભાઈ છે ને તારા પાછલા ફોનમાં? બારણે જમીન વેચી નાખવા માંગે છે. તારા ફોનમાં મેસેજ આવે છે એ ઉપર તું જામાં, એ બધા મેસેજ ખોટા મોકલે તને સડાવવા માટેનું કામ. મારી વાત સાંભળ પહેલા તું. સમજવાની એ જમાન- કોશિશ તો કર. અને બાપુજી, આ ખરેખર આ વાત સાચી છે કે અશોકે જમીન ના, બધી એને બેટા એને કાંઈ ખબર નથી. તો પછી છોકરો મારા ને- ઉપર હાથ ઉપાડવા કેમ ગયા એ? તો એ પણ ખોટા નિર્દોષ છે. ખોટું બોલતો ખોટું તો કામ તો કામ પછી કરે. મારા નામે ટ્રાન્સફર કરાવી દો ને. હું હું ખોટું અરે એમ બોલું થોડો છું. હું કઈ મારો હક છોડું વાત કેમ કરશો તે. તમારો હક હે? ક્યાંનો તમારો હક? જો. ઘડીકમાં તમારો હક? દેવાંગ બસ. ઘડીકમાં વાંધો. તમારો હક? આ દોમાં તમે બેટા હું સમજાવું છું ને તમને. અરે આ ભાઈના નામે ગદ્દાર છે, એને નથી ભાઈ, ગદ્દાર નથી. પરિવારનો ગદ્દાર જો. સભ્ય છે આ. દાદા, મારી વાત સાંભળો તમે. મેં છે ને આ કામ નથી કર્યું, અને મારી ઉપર આ ભરોસો નથી કરતા. મારા મમ્મી ભરોસો, મારા મમ્મી તો મારી ઘરવાળી હારે ઝઘડો કરવા તો મળ્યા હતા. કરે જ ને, આ તારી રૂમમાંથી
મારી ફાઇલ મળી ને તમે- અશોક તને શરમ આવી જોઈએ બાપુજી એકવાર તો વિચાર કરો આ તમે- જમીન આપણે તમે વાત વેચવાની સાંભળો તો હું કાંઈક કહું ને તમને. તમે તમારું દાખો છો બધાય, અને આ તમારો કોઈનો હક નથી. આમાં તારી માનો હક છે. મારી માનો હક રહેવા દીધો હોય તો હશે ને કારણ કે એનો જ મારા છે કોઈ, મમ્મીનો એનો હું ત્યાં હું બેઠો છું ને અરે એનો જ હક લાગે. કાલે વેચી મારશે નો, કાલે એ- આનો શું ભરોસો તો બસ કર હવે. કેમ ઝઘડો કરવા ઉપર કેમ ઉતરી આવ્યા તમે તું મારો ઝઘડો કરવા પકડો આવ્યો છો. તો પહેલા એ આ છોકરો એવો નથી, તમે બાંધોમાં. અરે બહુ મોટી માયા છે આ છોકરો કરો માં આ છોકરો વેચીને ફૂકી મારીને જતો રહેશે ને કોઈને ભનક એ નહીં લાગે જો બાપુજી હો વાતની એક વાત મને તો એટલી ખબર પડી ગઈ છે કે અશોકે ગદ્દારી કરી છે ને મેં તેને કોઈ વારસાઈમાં હું નામ નહીં હવે રાખું તમે એમ કહી દો ને કે મેં શું કામ ગદ્દારી કરી છે હું કહું તમને કે તમે શું કામ ગદ્દારી કરી કહું પણ હું કામ ગદ્દારી હા, કરું કારણ એમ કે કહું. તમે એવું કહેવા માંગતા જ હશો મમ્મી એમનો પગાર નથી ને માત્ર 18,000 રૂપિયા કમાય છે મારો પગાર 60,000 રૂપિયા છે ભાઈથી જલન બસ થાય છે. કાઢને આવે મને હું ચલન થાય. હું તો અમુકો રાજી છું. રાજી બાકી હું મારો હક છે ને છોડવાનો નથી. ચહેરા ઉપર રાજીપો દેખાય જુઓ આના ચહેરા ઉપર કેવો રાજીપો છે ચિત્તર છે ચિત્તર આ માણસ એક નંબરનો ચિત્તર ઉપર હતો. અશોક જે પ્રમાણે આપણે ચાલવા માંગતા હતા ને બાજી એ પ્રમાણે ચાલી રહી છે આજે અશોકભાઈને ઉધડા લઈ લીધા દાદા પણ હાજર હતા અને મમ્મી પણ હાજર હતા પણ થયું શું? કેમ કે હું તો બહાર ગઈ હતી, ઘરે આવીને તો ઘરમાંથી એટલા બધા અવાજ આવતા હતા ને પછી હું તો અંદર જ ના આવી. ત્યાં તમે બહાર આવ્યા અને પછી તમે સીધી મને અહીંયા લઈ આવ્યા. વાત શું છે? જાદુ થયું છે આપણે જે પ્રમાણે નક્કી કર્યું હતું એ પ્રમાણે ફાઇલમાં નામ ટ્રાન્સફર થઈ ચૂક્યું છે મતલબ કે હવે બધી જ વસ્તુના માલિક અશોકભાઈ છે મમ્મીની પાસે ગયો મમ્મીને બધું બતાવ્યું કે આ ફાઇલ મોટા ભાઈની રૂમમાંથી મળી છે અને એમાં આવા ફેરફારો થઈ ચૂક્યા છે મમ્મી એ તો 100% મારી વાત માની મમ્મી પણ લેવા મળ્યા મોટા ભાઈને જેમ ભાવે એમ કહેતા હતા અને મોટા ભાઈ એવા ઉકળે કે બોખલાઈ ગયા હતા બિચારા કે શું કરું ને શું ના કરું પણ દેવાંગ, હમ મોટા ભાઈને કે મમ્મીને શક તો નથી થયો ને? તમારા પર શંકા તો નથી ગઈ ને? જરાય નહીં તને લાગે છે કે જે પ્રમાણે મેં આઈડિયા બનાવ્યો હોય ને જે પ્રમાણે હું રમત રમતો હોય એ પ્રમાણે કોઈને શક જાય જરાય નહીં કહેવાય છે ને, ચેતતો નર સદા સુખી. હા પણ જે નર ચેતી ગયેલો જ હોય એને સુખી રહેવા માટેનો વિચાર કરવાનો જ ના હોય મતલબ કે હવે બધું બરાબર થઈ જશે દાદાની પણ શંકા અત્યારે મોટા ભાઈ ઉપર છે જ એટલે હવે મેં કહ્યું છે કે જો તમે સાચા હોય તો બધી મિલકત અને પ્રોપર્ટી મારા નામે ટ્રાન્સફર કરાવી દો તરત જ હું એવું કેવી રીતે કરી શકું મારો ભાગ કેવી રીતે જવા દઉં મોકાનો ફાયદો ઉઠાવીને સીધો જ પોઈન્ટ પકડીને કહી દીધું કે જોયું આ વ્યક્તિ કેટલો ચીટર છે આ બધી જ જમીન પોતાના નામે કરી નાખી છે છતાંય તે હજી એને મારી પાસેથી ભાગ જોઈએ છે અરે મમ્મી તો મારવા ઉપર ગયા હતા તો મેં પકડ્યા મમ્મીને સારું થયું, આપણે જે પ્લાન બનાવ્યો છે ને એકદમ પરફેક્ટ છે. પણ છતાંય તબ છે મતલબ કે આગળ મોટા ભાઈ કંઈ નહીં કરી શકે એ માનીને આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી રહીશું ને તો એમાં સફળ નહીં થઈએ ખબર છે મને. અને એમાંય તમને શું લાગે છે કે મોટા ભાઈ શાંતિથી બેસે? એમણે કંઈક કર્યું જ નથી તો એ શાંતિથી બેસે એવા નથી. અને એમાંય પોતાનો હિસ્સો કેવી રીતે જવા દે? પણ એક વાત છે, શું આપણે મમ્મીને આપણી બાજુ રાખીએ તો શક્ય છે. એટલા માટે તો આ બધું કરી રહ્યો છું દામિની કે ગમે તેમ કરીને મારે ઘરના લોકોનો વિશ્વાસ જીતવો છે કે આ ઘરમાં જે વ્યક્તિ ચીટર છે એ ચીટર નહીં અને જે ચીટર નથી એ વ્યક્તિને ચીટર સાબિત કરીને એ તો બતાવવું છે કે હકીકતમાં મારી અંદર કેટલી ખુમારી છે હું કેટલો સારો વ્યક્તિ છું બસ એકવાર મમ્મીને આપણા ઉપર વિશ્વાસ બેસી ગયો પછી આંધળે બેરું કૂદશું ને તોય ચાલશે સાચી વાત છે, પણ બસ હવે જોવાનું એ છે કે અશોકભાઈ શું કરે છે. તમ પછાડા કરશે, શાંતિથી બેસશે નહીં, અને સાથે સાથે ભાભી એ પણ. હારીઓ જુગારી બમણી બાજી રમે કહેવત છે એટલે અત્યારમાં તો હાર તરફ છે અને મને લાગે છે કે નેક્સ્ટ એ કંઈક મોટું કરશે અને આ કંઈક મોટું કરે એમાં તારે અને મારે મળીને વધારે ઉકસાવવાના છે અને એવું કંઈક કરાવવાનું છે કે જેનાથી વધારે શંકા મમ્મીને જાય કે આ બધું કરવા પાછળ અશોકભાઈનો જ હાથ છે. જો મારાથી જે શક્ય થાય છે, જે કરી શકું છું એ તો હું કરું જ છું ને. આઈ નો કે તું બધી રીતે મને સાથ અને સહકાર આપે છે બસ હજી વધારે મને તારી જરૂર છે
કે જેવી રીતના અત્યાર સુધી આપણે બાજીને હેન્ડલ કરીને અહીંયા સુધી વાત પહોંચાડી છે, તો એ જ બાજીને આપણે ત્યાં સુધી પહોંચાડી દઈએ કે જ્યાં સુધી જમીન આપણા નામે થઈને વેચી ના નાખીએ. એકવાર જમીન પૈસા બધું મળી જાય પછી આ લોકો કોણ ને આપણે કોણ? વિદેશ જતા રહીશું આપણે. 7 જન્મ સુધી મને ગોતશે ને તો હું મળીશ નહીં. હા, અને વિચાર્યા કરશે કે આ બધું થયું શું. બસ હવે જે મારી ઈચ્છા છે એ પ્રમાણે કામ ચાલી જાય એટલે વાત પતે. હવે જોવાનું એ છે કે ભાઈ અને ભાભી અને શેની ડિસ્કશન કરે છે, એના માટે થઈને તારે ખાસ તો આ ઘરે રહીને આ બધી વાતો સાંભળવી પડશે ને રેકોર્ડિંગ કરવી પડશે. હું તને એક પ્લાન આપું છું, એવું કરતા શીખી જા. શું? તારો મોબાઈલ છે, રેકોર્ડિંગ તો ચાલતું જ હશે. એ લોકોના રૂમમાં તારો મોબાઈલ ભૂલથી ભૂલી ગઈ છે એવી રીતે મૂકીને જતી રહેજે. રેકોર્ડિંગ ચાલુ રાખજે એટલે બધી જ ખબર પડશે કે કોણ વ્યક્તિ કઈ વાત કરે છે ને નેક્સ્ટ કદમ કયું ચાલવાનું છે. સમજે છે? વેરી ગુડ. ક્યારેય ખબર નહોતી, વિચાર્યું નહોતું ને કે તમારા એટલા કમથા મગજમાં એટલું બધું ચાલે છે. લિજેન્ડ વ્યક્તિઓ પાસેથી આઈડિયા લીધો છે એટલે આઈડિયા તો કામ કરશે જ. ચાલ હવે આપણે રિલેક્સ થઈને ફરી પાછા ઘરે જઈએ ને થોડુંક વધારે નાટક કરીએ. શું બનાવે છે દામિની? ચા નાસ્તો બનાવું છું. માણસ સવારમાં ઉઠીને ચા નાસ્તો જ બનાવે કે નહીં કે 10 વાગે ઉઠીને કરીને આવે અને પૂછે શું બનાવે છે. ચા નાસ્તો બનાવું છું કેમ કે મારે તો વહેલા ઉઠીને કામ કરવાનું હોય કે નહીં. અરે પણ આજે લેટ થઈ ગયું, એમાં શું કામ સંભળાવે છે? સંભળાવું છું? મારામાં એટલી હિંમત કે હું તમને સંભળાવું ભાભી? બિલકુલ નહીં. તો આ શું કરી રહી છે? સંભળાવે છે નહીં તો બીજું શું કરે છે? મારે ક્યાં તમને સંભળાવવાની જરૂર છે? એમાંય મારા સંભળાવવાથી ન સંભળાવવાથી શું થવાનું છે? તમે લોકો તો તમારે જે કરવાનું છે એ જ કરવાના છો ને. સાચું કે ખોટું? ઓ સોરી, ખોટું કે ખોટું? એટલે સમજાણું નહીં મને. આ શેની વાત કરે છે? છોડો ને, મારા મોઢે શું કામ બોલાવડાવો છો? હવે તમારે જે કરવાનું તે તમે લોકોએ કરી નાખ્યું છે ને. એટલે કે તું આ જે ગામડાની જમીનની ફાઇલ ને એ બધી વાત કરે છે? એની વાત કરું છું. અને સાથે સાથે આ ખોટું તો તમે કરી જ નાખ્યું છે. પણ ઘરની જવાબદારી તમારે માથે નથી લેવી. બસ હું છું ને ઘરમાં બધું કર્યા કરીશ. અરે એવું કંઈ નથી. કાલે રાતે મને થોડી તબિયત ખરાબ લાગતી હતી એટલે આજે ઉતાણું નહીં, દવા લીધી હતી મેં એટલે જ તો કહું છું ને કે તમારી પાસે બાના તૈયાર જ હોય છે. મને આમ હતું, મને તેમ હતું. એક તો જમીન બધી પચાવી પાડવી છે અને ઉપરથી ઘરના કોઈ કામય નથી કરવા. અમે એવું કાંઈ કર્યું નથી કે તું મને આવી રીતે સંભળાવે છે. જમીન અમે કોઈ પચાવવાના પ્રયત્ન કર્યા જ નથી. એ ફાઇલ ક્યાંથી આવી છે અને કોણે મૂકી છે ને એનો હજી ખુલાસો નથી થયો. એટલે આ રીતે સંભળાવવાનું તો રહેવા જ દેજે. કોણે કર્યું છે એટલે? આ તમે પતિ પત્ની સિવાય બીજું કોણ હોઈ શકે? મમ્મી તો એવું કરે નહીં કે એક દીકરાના નામે કરાવી દે ને બીજા દીકરાને કંઈ ના આપે. અને રહ્યા અમે લોકો તો અમે લોકો કઈ ગાંડા થોડી છીએ કે અમારા નામે નહીં તમારા નામે કરાવીએ. જો એ બધી વાતની મને કાંઈ ખબર નથી અને એ ફાઇલ ક્યાંથી આવી એ પણ મને નથી ખબર. ઇવન અશોકને પણ નથી ખબર એ વાતની. તો પછી તમે લોકો શું કામ અમારી પર આપણો બ્લેમ કરો છો? તમારો વાંક નથી. માણસનો નેચર જ એવો હોય છે. સ્પેશિયલી જે ચોરી કરતો હોય ને એનો નેચર. બસ હા, ચોરી પકડી જાય ને પછી બધા આવું જ કરે. સ્વીકારે નહીં કે મેં ચોરી કરી છે. બોલવામાં ભાન રાખ. તારી જેઠાણી છું એટલે વિચારીને બોલ. જે મનમાં આવે ને એ નહીં બોલ્યા કર. મનમાં આવે એ નહીં, જે સાચું છે ને એ જ બોલું છું. એમ સત્ય હંમેશા કડવું જ હોય છે. પણ આ સત્ય નથી ને તો પણ કડવું તો છે જ. સત્ય નથી એટલે તમારા ના કહેવાથી કે ઊંચા અવાજે બોલવાથી તમે લોકોએ જે કર્યું છે એ હરકત તમારી ઢંકાઈ જશે. જો તને ચોખ્ખા શબ્દમાં કહું છું કે આ બધું અમે નથી કર્યું. એટલે રોજ રોજ છે ને આ વાતને લઈને ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી. એવું હોય ને તો મારે છે ને આ ઘરમાં જ નથી રહેવું. કંટાળી ગઈ છું. જ્યારે હોય ત્યારે એકને એક લપ ક્યાં સુધી? આ તો સાબિત કરીને બતાવો ને કે તમે નથી કર્યું. આ બધું અમારા નામે કરી દો એટલે હમણાં ખબર, દૂધનું દૂધ ને પાણીનું પાણી. એવું થતું હોત ને તો કરી જ દે. આ તારી વાત નહીં જોતે કે તું બોલે અને પછી કરીએ. પણ કરી નહીં શકો ને. લાલચ, લાલચ બુરી ભલા હે. અરે લાલચ નથી. એવું હોય ને તો અમે બધું મૂકવા તૈયાર છે. મેં તો મમ્મીજીને પણ કહ્યું હતું કે મને છે ને આ પૈસાની એવી કાંઈ પડેલી નથી.
કહેવામાં અને કરવામાં બહુ ફેર હોય છે, જમીન આસમાનનો ફેર હોય છે. પણ છોડો, તમારાથી કામય નહીં થાય ને એ નહીં થાય. મને એવું કેમ લાગે છે કે તું મને આવું બધું બોલીને ઉશ્કેરે છે કે અમે આ ઘર મૂકીને જતા રહીએ? ના રે ના, મારે શું કામ એવું કંઈ કરવું જોઈએ? કદાચ ઘર મૂકીને તમે જવાના હશો, ઓલરેડી પ્લાનિંગ બનાવીને રાખ્યો હશે, અને આ તો તમે બાનું દેતા હોય કે દામિની સાથે મારે ઝઘડો થાય છે એટલે અમે લોકો ઘર મૂકીને જઈએ છીએ. ક્યાંક એવું તો નથી ને કે ના, મેં તો તમારી કરાવી જ નાખ્યું છું તમે પછી અલગથી રહેવાનો પ્લાનિંગ કર્યો હોય? હવે અમારા લોકોની શું જરૂર પડે? હવે અમે લોકો ગરીબ માણસો, તમે તો આ જમીનના માલિક કહેવાઓ. હે ભગવાન, કેવી રીતે સમજાવો કે આ બધું અમે નથી કર્યું? છો અમે કદાચ ઘર મૂકીને જઈશું ને તો પણ અમારે કાંઈ નથી જોયું. હું અશોકને કહીશ કે આ બધું છે ને આ લોકોને દાન કરી દો. જ્યારે આવું કરો ને ત્યારે કહેજો, અને ખુશી ખુશી એ દાન અમે સ્વીકારવા માટે રાજી છીએ. હા, રાજી જ હોઉં ને, કારણ કે કદાચ આ બધું તમે જ કર્યું હોય કે આવા બધા ઝઘડા ઊભા થાય ને પછી અમે લોકો ઘર મૂકીને અને બધું જમીન જાયદાદ પ્રોપર્ટી બધું મૂકીને જતા રહીએ. જેમ તમે બોલો છો એવી રીતે તમે સાચા સાબિત નથી થઈ જવાના. એવી રીતે તમે અમારા વિશે આવું બોલશો તો અમે ખોટા સાબિત નહીં થઈ જઈએ ને. હવે આવ્યા છો ને તો પ્લીઝ કામમાં થોડું ધ્યાન દેજો. હા, આ જમીનને સાઈડ પર મૂકી અને થોડું ઘરમાં ધ્યાન દો ને તો વધારે સારું. તો કામ કરાવ જ છું. આજે તબિયત સારી નહોતી એટલે નથી કરાવી, બાકી સવારે હું પણ જાગી જ જાઉં છું. જાગી જ જાઉં છું. હવે આવ્યા છો ને તો ચા બનાવી જ નાખો. 1 2 3 4 5 6 7 8 ખરું કહેવાય ને મમ્મી, આવી રીતે મોટા ભાઈ ઘરમાં ને ઘરમાં દગો કરશે ક્યારે વિચાર નહોતો કર્યો. મતલબ કે અત્યાર સુધી આપણને લાગતું હતું કે જે વ્યક્તિ અભણ છે, જેને કંઈ ગતાગમ પડતી નથી, એ જ વ્યક્તિ આવી રીતે મમ્મી કોને તમને છેતરવા નીકળ્યો છે? તમને વિશ્વાસ તો મને નથી આવતો દેવા. મારો મોટો દીકરો મને દગો દેશે. આજે તારા પપ્પાની ગેરહાજરી છે, એને અમુકનું તને એવી રીતે રાખવું જોઈએ કે તારે કોઈની એવી જરૂર ન પડે, હાથ ન ફેલાવવો પડે, અને તને પણ ઉપરવટ થઈને એક રીતે અને તને પણ એવી રીતે રાખવો જોઈએ કે જેમ કે એની હરખામણીમાં. મમ્મી, આ બધું મારા પપ્પાએ કર્યું હોય તો ને, પપ્પાએ કંઈ કર્યું નથી. આ બધા જ કાગળિયા મોટા ભાઈએ ફેરવી નાખ્યા છે. નકર તમે જ કહો ને કે ઘરના બધા જ ડોક્યુમેન્ટ, જેટલી ફાઇલો છે એ બધી કઈ જગ્યાએ છે? સેફમાં પડી છે ને. બધી તો આ એક જ ફાઇલ કેમ મોટા ભાઈની પાસે આવી? કારણ કે મોટા ભાઈના પેટમાં પાપ છે, અને આવી રીતે એ જમીન ટ્રાન્સફર કરીને પોતે વહીવટ કરાવી લેવા માંગે છે. જો મમ્મી, હું તો એટલું જ કહીશ કે આવી રીતના મોટા ભાઈ ઉપર હવે વિશ્વાસ કરવો ને અને જરા યોગ્ય નથી લાગતો. વિશ્વાસ તો મને નથી જ આવતો, અને માનવામાં નથી આવતું પાછું કે આવું કરે ને એ પણ નથી માનવા તૈયાર કે એને એવું કર્યું છે. કર્યા પછી કોણ કે હું ચોર છું? હે, ચોર ક્યારેય સામે ચાલીને પકડાય ખરો? પણ દેવાંગ, મને મારું મન તો ના જ પાડે છે કે અશોક તો આવું ન જ કરે. ચડામણી અશોક કરે કે ના કરે, અશોકના ઘરના જે છે એ કોઈ વાતે ઓછા નથી. મતલબ કે મારા ભાભી, તમે જોયું ને એમના તેવર કેવા બદલાઈ ગયા છે આજકાલ? મેકઅપ કરે છે, લિપસ્ટિક કરીને ફરે છે, અને ખાસ ફેન્સી ફેન્સી સાડીઓ પહેરે છે. આ બધા રૂપિયા આવે છે ક્યાંથી? ક્યારે નોટિસ કર્યું છે? એમને પગાર માત્ર ને માત્ર 18,000 રૂપિયા છે. ક્યારેક 20,000 સુધી કમાઈ લે. તો મમ્મી, 18 થી 20,000 ની અંદર રમતો વ્યક્તિ, એની પત્ની આવી રીતે ફેશનેબલ? હે, કોઈ કાળે શક્ય નથી. આ બધું જ ઘરની તિજોરીમાં જે રૂપિયા પડ્યા છે ને મમ્મી, એમાંથી જ તાગડધીના થાય છે. મને તો હવે એ વાતનો શક છે કે આ બંને જણાએ મળીને કંઈક તિજોરીની અને ઘરની બધી ચાવીઓ ડુપ્લિકેટ તો નથી કરાવી નાખી ને? શું દેવાંગ, ઘરેણાય ચેક કરજો મમ્મી, કે જે વ્યક્તિ આવી રીતે મિલકતોના નામ ટ્રાન્સફર કરાવી લેતો હોય ને એ વ્યક્તિ ઘરના ઘરેણા ક્યારે રહેવા નહીં દે. એવું નથી, એવું હાવ તો ન જ કરે. અને ફાલ્ગુની વહુ જે કઈ શોખ કરે છે હમણાંથી ખબર ને, શોખ વધી ગયા, પણ એના પિયર જાય છે ત્યારે બધું લઈ આવે છે એવું કહે છે મને વારે વારે. તો પછી મારે એને કઈ કહેવાનો પ્રશ્ન જ નથી થતો ને. બાનું, કોઈ વ્યક્તિ ગમે તે બાનું બતાવે ને મારા ભોળા મમ્મી માની જાય. તમને ખબર છે કે આ ફાઇલ ઉપર જે નામ ટ્રાન્સફર થયું છે કેવી રીતે થયું છે? મને એ જ નથી પૂછતું. હું એ જ વિચારું છું રાત દિવસ કે આ એને આવું કર્યું હું લેવા, અને કર્યું તો એના નામે કેમ કર્યું? કોઈ કાગળ ઉપર તમે સાઈન કરી હશે, યાદ કરો. ભવિષ્યમાં ક્યારેક કોઈક એવું કાગળ કે જ્યાં કોઈ
વસ્તુ લખી ના હોય, કોરું કાગળ હોય. એવું તો કાંઈ યાદ મને નથી. યાદ છે કે હમણાં થોડા સમય પહેલા આપણે ચૂંટણી કાર્ડમાં તમારો સુધારો કરાવ્યો હતો. હા એ સમયે મોટા ભાઈ જ આવ્યા હતા ને તમારી પાસે. હા, એ તો પણ સુધારો કરવાનો તો એટલે ને. વ્હાઈટ પેપર ઉપર એમણે સિગ્નેચર લીધી હતી. હા, એટલે ને જવાની આપણે જરૂર ન પડે એટલે ઘરે સહી લીધી. એ જ પોઈન્ટ છે. એ સમયે જે સિગ્નેચર લીધી એ સિગ્નેચરનો ઉપયોગ કરીને એમણે આ બધું જ કાવતરું કરી નાખ્યું. સમજાણું તમને હવે? એવું થાય? થાય જ ને, કેમ ના થાય? જરૂરી તમારી સિગ્નેચર છે, તમારી જરૂર નથી. અને આમ પણ તમે અગાઉ આગળ પાછળ બીજી કોઈ પણ જગ્યાએ સિગ્નેચર કરી હોય તો એને વેરિફિકેશન તરીકે મૂકી શકે. આધાર કાર્ડમાંય તમારી સિગ્નેચર વેરીફાઈ થઈ હોય. એટલે મમ્મી બધું જ કામ સિંગલ રીતે એક જ કામમાં પતાવી નાખ્યું. એને એવું કર્યું હશે ને તો એ તો ભૂલી જ જશે કે જિંદગીમાં એને કોઈ જમીનમાંથી કે ઘરમાંથી મિલકતમાંથી ભાગ મળે. જો કે મેં એને કહી જ દીધું છે, પણ એ તો એવું જ માને છે કે હું બધામાં હક લઈને રહી. ના ના મમ્મી, આપું એને ભાગ. હું ના નથી પાડતો, મારે તો એને બધી જમીન આપી દેવી છે. મારે કંઈ નથી જોતું. મમ્મી મારો પગાર બહુ સારો છે, એનો પગાર ક્યાં છે બિચારાનો? પણ ચીટિંગ કરીને લેશે. મમ્મી હું તો એમ કહું છું કે જે વ્યક્તિ ચોર હોય ને ચોર, એ વ્યક્તિને એક રત્તી ભારનું તણકલું આપવું ના જોઈએ. જો તમને સમજણ પડતી હોય તો. બાકી મારે તો એને બધું જ આપી દેવું છે. તમે એક કામ કરો ને મમ્મી, આ જેટલા કાગળ પડ્યા છે ને બધા એના મોઢા ઉપર મારી દો ને કહી દો કે આ બધું રાખ, અમારે કંઈ નથી જોતું. મમ્મી હું મહેનત કરીને કમાઈ લઈશ. મારા બાવડામાં બળ છે, હું એના જેવો ચીટર માણસ નથી. નહીં દેવા, એવું નહીં કરું. નહીં મમ્મી, મારે કંઈ નથી જોઈતું. તમે બધું મોટા ભાઈને આપી દેજો. નહીં દે. ખબર નહીં પોતાને સમજે છે શું. કહું છું કે અમારો કોઈ વાંક નથી, અમને આ વિશે કંઈ ખબર નથી. હા, તેમ છતાંય આ હું એકલી બોલ છો. હા? એકલી એકલી બોલું છું ને, કાલે એકલી છે ને ગાંડી થઈ જઈશ અને આ ઘરમાં નહીં દેખાવા. અરે પણ તું આવું હું કામ બોલ છો? મને વાત તો કર. આખો દિવસ તમારે ઘરમાં રહેવાનું હોય છે, નથી હોતું ને? હા, એ તારી વાત હાચી, પણ હું છું છે મને વાત તો કર. દામિની રોજ ને રોજ સંભળાવ્યા જ કરે છે કે પોતે પોતાનું કરી લીધું, પોતાની સગવડ કરી લીધી. આવી રીતે કોઈ કરતું હોય તમને શરમ ન આવી? નાનો ભાઈ છે એનો વિચાર ન કર્યો? હવે કહું છું કે મને આ જમીનની અને પ્રોપર્ટીની કાંઈ ખબર જ નથી, તેમ છતાંય રોજ જ મારી સાથે ઝઘડો કરે છે, મગજમારી કરે છે અને મારું અપમાન કરે છે. તો બહુ ખોટું કહેવાય ને. હા, કહેવાય તો ખોટું જ, પણ કરવું. જો તારું અપમાન કરે ને એ મારથી સહન ન થાય. તો તમને શું લાગે મને મજા આવતી હશે? મારું અપમાન કરે, તમારું અપમાન કરે, એ બધું સાંભળીને હું ખુશ થતી હોય છે? વાત એવી નથી, પણ હું તને એમ કહું છું કે આમાં કેવું હોય ખબર છે? જ્યાં મતલબમાં ખોટો ગુનો કર્યો હોય ને, ખોટો મતલબ આ ગુનો જ ન કર્યો હોય ને ખોટો આરોપ મૂક્યો હોય ને, એને વિશે માણસો બહુ બોલે. હું એ જ કહું છું કારણ કે જો કદાચ આપણે આવું કર્યું હોત ને લોકો સંભળાવી જાત ને તો માન્યા હા. કે ભૂલ કરી છે તો સાંભળી લઈએ, પણ ભૂલ કરી જ નથી તો પછી શું કામ કોઈનું સાંભળવું જોઈએ? હું પણ એ જ વિચારું છું, અને હવે આનો કાંક રસ્તો રાખવો પડશે. સાચું કહું ને તો હવે મને છે ને આ ઘરમાં જરાય ગમતું નથી. આ રૂમની બહાર જાઉં ને એટલે કોક ને કોક કંઈક બોલવા જ તૈયાર હોય, કોઈ સરખા મોઢે વાત કરવા તૈયાર નથી. કરવું તો કરવું શું? એટલા માટે જ કામ પતે ને એટલે સીધી રૂમમાં આવી જાઉં છું. કોઈની સાથે કોઈ લપ જ નથી કરતી. અને આવી રીતે રૂમમાં ને રૂમમાં બેસી રહીશ ને તો હું ગાંડી થઈ જઈશ. જો તું આવી રીતે વાત ન કર ને, મારી વાત સાંભળ. મને ખબર છે કે તને ઘણું દુઃખ થાય છે. હા, દુઃખની વાત નથી. કહ્યું ને તમને કે આપણે ખોટા હોઈએ ને તો સ્વીકાર કરી લઈએ, પણ આપણે ખોટા નથી તે છતાંય આટલું બધું સાંભળવાનું આવે છે ને એ નથી સંભળાતું. જો મેં વિચાર કરી લીધો છે કે આગળ આપણે શું કરવું છે. હું વિચાર કર્યો છે, પણ એક મારે તને વાત કરવી છે. બોલો, તમે બોલો પહેલા. કે આ મમ્મી નહીં સમજતા હોય હે? એ જ તો વાંધો છે કે તમારા મમ્મીને પણ તમારા પર ભરોસો નથી. આ મમ્મી જે બોલતે ને કે કદાચ મારો દીકરો આવું ન કરે, આવું ન કરાવી શકે તો દેવાંગભાઈ અને દામિનીની જીભ ત્યાં જ બંધ થઈ જાત. પણ આ તમારા મમ્મી તમારા પર ભરોસો નહીં કરતા ને એટલા માટે જ આ લોકો વધારે બોલતા થઈ ગયા છે. સાચી વાત છે તારી, પણ હું એમ કહું છું કે
જો આ બધુંય છે ને, આ બધું થાય એનું કારણ શું છે ખબર? લાલચ. અને આ મને તો ખબર નથી પડતી કે આ કામ કોણે કર્યું છે. એ જ કહું છું કે આ લાલચ કોના મનમાં છે એ મને નથી ખબર, પણ ફસાઈ ગયા તો આપણે છીએ ને. આમાંથી નીકળવાનો એક જ રસ્તો છે. કયો રસ્તો બોલ ને, હું બધાય રસ્તા અપનાવવા તૈયાર છું. સાચે? પછી ફરી ન જાઉં ને? નહીં ફરવું. જો હું માનું છું કે તમારા મમ્મીને અને આ ઘરને મૂકીને જવું આપણા માટે અઘરું પડશે, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે આપણે નોખા થઈ જઈએ. આ ઘર અલગ મૂકીને થવાની વાત કરશો તું? સાંભળો મારી વાતને. હા. આપણે આ ઘર મૂકીને જતા રહીએ અને તમારી મમ્મી કહે ને તો આપણે કોઈ વસ્તુમાં ભાગ નથી જોતો. આ ઘરમાંય નહીં અને એમની મિલકતમાંય નહીં. આપણે આપણી રીતે આપણું નવેસરથી જીવન ચાલુ કરશું. પણ કોઈ આપણું રોજ અપમાન કરે ને આપણી ઉપર શંકાની નજરથી જુએ ને એ મને પસંદ નથી. શું? પસંદ તો મને નથી, પણ આ તે જે નિર્ણય લીધો છે ને એ બહુ કપરો છે એવો. કારણ કે પરિવારથી અલગ થાવી ને તો થોડા દિવસ ક્યાંય ગમે નહીં. એ તો તને ખબર જ છે ને. અશોક, હું બધી વાત જાણું છું, પણ તમે જ વિચારો કે આવી રીતે રહેવા કરતાં તો આપણે નોખા થઈ જઈએ ને તો એ લોકોને શાંતિ ને આપણે પણ. પછી જો નોખા થવાનું તો હું નથી કહેતો, પણ તને એટલું કહું છું કે દેવાંગ મને મળે ને તો હું એને વાત કરું. કદાચ એનામાં જો થોડોક ફેર પડ્યો હોય ને તો એ અલગ નહીં થવા દે. કોઈને કંઈ વાત કરવાનો કોઈ મતલબ નથી. તેમ છતાંય તમારે વાત કરવી છે ને તો કરી લેજો, પણ હું તો વિચારું જ છું કે મારાથી હવે આ ઘરમાં નહીં રહેવાય. પછી તમારી ઈચ્છા. હું તમને સાથ દેવા તૈયાર છું, તમારી સાથે આ બધી પ્રોપર્ટી મૂકીને આવવા તૈયાર છું. આવી કોણ હોય જે તમારી સાથે નવેસરથી જીવન ચાલુ કરવા તૈયાર હોય? એ તારી વાત હાચી. કંઈ નહીં, પહેલાં હું દેવાંગને મળી લઉં, પછી જ કંઈક નિર્ણય લેવી. હા, તમારી ઈચ્છા. કૂતરા પણ સોસાયટીમાં હક નથી લેતા મારા બેટા. દેવાંગ, હા મારે તારી જોડે થોડીક વાત કરવી છે. બોલો બોલો, હવે શેની વાત કરવી છે? અત્યાર સુધી વાત કરવાના બાને ઘણું બધું કરી નાખ્યું છે ઘરમાં. હવે તમારે વાત કરવી છે? બોલો. જો મારી વાત સાંભળ, તારા ભાભીનું એટલું અપમાન થાય છે આ ઘરમાં અને મારું અપમાન થાય છે, તો ભાઈ અમે વિચાર કર્યો છે કે અમે અલગ રહેવા જતા રહેવી. કર્મ હોય કાળા તો શું કરે માળા. આ કેવી વાત કરશો? મતલબ જેવું તમે કર્યું છે એવું જ ભોગવવાનું થાય છે. જો મારી વાત સાંભળ, તું મારો નાનો ભાઈ છે ને તો તારે મને સપોર્ટ કરવો જોઈએ, અને તું આવી રીતે વાત કરશો? સપોર્ટ કરવો જોઈએ કઈ વાતને લઈને? એ વાતને લઈને કે પછી સારું થયું કે તમે સારી રીતે તમે કોઈને જાણ કર્યા વગર આખું નામ ટ્રાન્સફર કરાવી નાખ્યું. હવે એમાં સપોર્ટ કરું હું તમને કે તમે બહુ સારું વીરતા ભર્યું કામ કર્યું છે મોટા ભાઈ, બધું વેચી મારો, ફૂકી નાખો. જો મારી વાત સાંભળ. હું સાંભળું? આ બધું ખોટું છે એમ કે ને મમ્મીને. હું થોડો ખોટું એવું તમે કરું. કર્યું છે, અમે થોડું કર્યું છે. જેને ખોટું કર્યું હોય એ વાત કરશે મમ્મી સાથે. એટલે તું મારો સાથ નહીં આપ. હું તો એમ કહું છું કે મમ્મીની પાસે જાઓ, બે હાથ જોડો ને એમને કહો કે મમ્મી મારી ભૂલ થઈ ગઈ, મેં આજે કે આ બસ, કેમ મેં આ ગુનો કર્યો જ નથી તો પછી હું કેમ કબૂલ કરું? કેમ? હું ક્યાં તમને મહાન બનવાની વાત કરવાનું કહું છું. હું તો એમ જ કહું છું કે તમારે ત્યાં જઈને તમારી ભૂલની માફી માંગવાની છે. ગમે એમ તોય મમ્મી છે તમારે મેં માફ કરી દેશે. ભૂલ કરી હોય તો માફી માંગુ ને, પણ મેં ભૂલ નથી કરી. તો હવે તમારે આવી રીતે ભાડે રહેવા જવાનું થશે. મમ્મીએ તો તમને કહી જ દીધું છે સાફ શબ્દોમાં કે તમારે આ ઘરમાં રહેવાનું નથી. તો તમારી રીતે ભાડાની વ્યવસ્થા કરો ને નીકળી જાઓ ઘરમાંથી. અમે જ નિર્ણય લીધો છે અને એની ઈચ્છા જ છે મમ્મીની કે અલગ થઈ જાવી, એટલા માટે. પણ તું જો સાથ આપીશ ને તો અમે અલગ નહીં થઈએ. સાથ આપવામાં એવું છે ભાઈ કે જો હું જે કંઈ પણ કરી શકતો તો એ બધું કર્યું. આ બધું જાહેર કરવામાં મારો જ હાથ છે. બાકી તો મને ખબર છે કે તમે ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયા હો. જાહેર કરવામાં એટલે એ જ કે આ તમે જે ફાઇલ તમારા નામે ટ્રાન્સફર કરાવી છે ને મેં જ પકડાવી છે. કારણ કે મને ખબર હતી કે આવા કામ તો તમારા દ્વારા જ થાય. બસ કરને હવે. મારશો મને? એક તો પોતે નામ ટ્રાન્સફર કરાવી છે ને પાછા મારા ઉપર હાથ ઉપાડશો. મારો ને મને.
તમારે ના મારવું હોય તો હું 2-4 લાફા માર લઉં, ગાલ સોજવાડી દઉં ને પછી મમ્મી પાસે જઈ અને કહીશ કે મમ્મી મોટા ભાઈ આવી રીતના કર્યું છે. હા જુઓ મોટા ભાઈના આંગળા છપાઈ ગયા છે મારા ગાલ ઉપર. અને મોટા ભાઈ તો હવે મને એવી ધમકી મારે છે કે હું તને જીવવા નહીં દઉં, કારણ કે મેં મોટા ભાઈના હાથમાં આવી રીતે ફેંકેલો ટુકડો ના આવવા દીધો ને, એટલા માટે મોટા ભાઈ હવે દાંડાઈ ઉપર ઉતરી આવ્યા છે. છો મારી વાત સાંભળ, મેં છે ને કાંઈ ખોટું નથી કર્યું. તો હા, કોણ આવ્યું આ ખોટું કરવા માટે? કીડીઓ મને આવી, તો- ઉંધેડા આવ્યા કે પછી બિલાડી આવી? તારી ઉપર શંકા જાય છે. શંકા બહુ જાય તમને. મારી ઉપર શંકા જવાથી એ વાત સાબિત નથી થવાની કે આ બધું કોણે કર્યું છે. હવે એ તો બધું ઉપરવાળા ભગવાન જાણતા હશે. મને તો એટલી ખબર પડે છે કે તમે જે કરો છો, જેવી રીતના છટકો છો, એ બધું ખોટું છે. પણ હવે છોડો ને, તમારી અંદર માણસાઈ નામની વસ્તુ જ નથી. તમારે તો બસ પોતાનો કક્કો સાચો રાખવો છે. જો એકવાર મમ્મીની સામે હાથ જોડીને કહેશો ને તો મમ્મીને હું કહીશ કે ચાલો ને મમ્મી છોડો, આને અડધી મિલકત ના આપો તો કંઈ નહીં, 5-10% સુધીનું તો હું કરાવડાવી જ દઈશ. 5-10% તો તમને મળી જ જશે. બાકી તો બધી જગ્યાએથી હાથ ધોવાનો વારો આવશે. હું જો મારો હક તો નહીં છોડું હો. કેમ હક નથી છોડવો? ભાડે રહેવા જવું છે. તમને શું લાગે આ જે તમે કર્યું છે એ સાબિત થયું છે પછી મમ્મી તમને 1 રૂપિયો આપશે ખરા? હક તો શું, રૂપિયો ભૂલી જજો, કંઈ નહીં મળે તમને. ખોટા બળવા નહીં કરતા. ભલા એમાં જ છે કે ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર ઘરની બહાર નીકળી જાઓ, જતા રહો. હું તમને દર મહિને 1000-2000 આપતો રહીશ. મદદ એક નાના ભાઈ તરીકે તમારી મદદ કરી શકું ને એટલી કરીશ. પછી એનાથી વધારે મોટા ભાઈ કોઈ અપેક્ષા રાખશો ને તો સોરી, એવું નહીં થાય મારાથી કંઈ. અને હું ખોટી જગ્યાએ કોઈને કંઈ નહીં કહું. ખોટી વસ્તુનો સાથ જ નથી. કાંઈ વાંધો નહીં. હમ. તું અમે અલગ થાવી એમાં જ રાજી છો ને? ના ના, રાજી નથી હું, પણ તમને જો એ ગમતું હોય તો એ કરો. મમ્મીજી, મમ્મીજી ક્યાં ખોવાયેલા છો? કેટલી બૂમ પાડી મેં તમને, તમે એકેયનો જવાબ ના દીધો. બસ મારા વિચારોમાં ખોવાણી, શું કરું કયો? શેના વિચારો? અને આ તમે કાલે કહેતા હતા કે તમારી તબિયત નથી સારી, તો શું થયું છે? દવાખાને જવું છે તો હું આવું તમારી સાથે. હું છે ને તમને નાસ્તા માટે બોલાવતી હતી. નાસ્તો નથી કરવો? નાસ્તો નથી કરવો, મૂડ નથી. કેમ? મેં ચા ભાખરી બનાવી છે, કહેતા હોય તો બટેકા પૌવા બનાવી દઉં. કંઈ ખાવું નથી, કંઈ ભાવતું નથી. પણ શું કામ? હું કઈ બરાબર નથી બનાવતી? ના બેટા, એવું નથી, પણ ખબર નહીં મન મૂંઝાય છે, કંઈ ગમતું નથી ને વિચારો આવે છે નકરા કે અશોક જુદો રહેવા જતો રહ્યો. તો એમાં શું વિચાર આવે મમ્મીજી? હવે જે થવાનું તે થઈ ગયું ને. એમણે આપણી સાથે ખોટું કર્યું એટલે નોખા રહેવા જતા રહ્યા. એમ પણ એ છે ને આપણી સાથે ન રહી શકત. એક તો એમણે આપણી સાથે ખોટું કર્યું અને એ વસ્તુનું ગિલ્ટ એમના મનમાં હતું. હવે અહીંયા રહે આપણી સાથે તો આપણા બધાના મોઢા જોવે અને એમને એને જ યાદ આવે ને, એટલા માટે. હા, એ વાત તો છે, એને આપણે યારે ખોટું કર્યું, પણ મેં ક્યાં ન્યાય કર્યો છે? અન્યાય જ કર્યો છે ને એની યારે. એને જમીનમાં કે મિલકતમાં કોઈ જગ્યાએ ભાગ નથી આપ્યો, ખાલી હાથે કાઢ્યો છે. પણ સિચ્યુએશન એવી હતી ને, એમને ખોટું કર્યું હતું એટલે તમારે આવું કરવું પડ્યું ને. વિચાર કરો ત્યારે તમે કેટલા ગુસ્સામાં હતા, કારણ કે તમને તો જૂઠાથી સખ્ત નફરત છે ને. અને અશોકભાઈ, એ અને ભાભી બંને આપણા લોકોની સાથે ફ્રોડ કર્યું છે. આવું કોઈ કરતું હશે પોતાના પરિવાર સાથે? અરે અશોકભાઈ અમને કીધું હોત ને કે બધું એમને જોઈએ છે તો ખુશી ખુશી બધું આપી દે. પણ આવું તો ના કરવું જોઈએ ને. વાત તો બરાબર છે, પણ સમજાતું નથી કે સાચું કોણ છે ને ખોટું કોણ છે. ક્યાંક ને ક્યાંક મન મારું એવું કહે છે કે અશોક સાચો છે. સાચા કઈ રીતે હોય મમ્મી? તમે પણ શું વિચારો છો? આ હું તમને છે ને એટલે જ ના પાડું છું, તમારે છે ને વધારે ટીવી નહીં જોવાનું. આ ટીવી જોવો ને એટલે આવું થઈ જાય છે. તમે મંદિરે જાઓ, સત્સંગ કરવા જાઓ, એટલે શું છે કે તમારો માઇન્ડ સ્ટેબલ રહે. આવું બધું વિચારીને ખબર નહીં શું કરશો તમે. મને નથી સમજાતું. મને એમ થાય છે કે હું બાપુજીને વાત કરું, એની પાસેથી સલાહ લઉં, કે ગમે એમ તો અશોક મારો દીકરો છે. બાપુજીને તો બિલકુલ વાત ન કરતા. બાપુજીની તમને ખબર છે ને, એમને તો કોઈ આવું કરે ને એટલે તરત જ ગુસ્સો આવી જાય ને ઉલટાના એ તો ના જ પાડી દેશે કે એવાની સાથે બોલવાની જરૂર નથી. અને જે થવાનું હતું એ થઈને જ રહ્યું ને. એમના નસીબમાં લખ્યું હશે કે એ લોકો નોખા રહેવા જાય. જેવું કરો ને એવું જેવું કરો ને એવું ભોગવવું પડે.
આ એમણે ખોટું કર્યું કે નહીં, તો હવે નોખા રહીને એ લોકો ભોગવી રહ્યા છે. પણ અશોક તો હંમેશા એની સફાઈ આપતો જ હતો અને એવું જ કહેતો હતો કે મેં આવું કંઈ કર્યું જ નથી ને મારો હક નથી મૂકવાનો. તો મને એવું લાગે ક્યાંક ને ક્યાંક શું એની ભૂલ હશે? હોય જ ને, તો જ એવું કહે ને કે હું મારા હકનું નહીં મૂકું, મારા હકનું નહીં મૂકું. જેના મનમાં એવું ન હોય ને એ તો કહી જ દે કે મારે કંઈ જોતું જ નથી. એ વાત પણ છે. દેવાંગે જો ને હંમેશા મને સાથ આપ્યો, તો કોઈ દિવસ એવું નથી કીધું કે મને આ મિલકત જોઈએ છે કે આ જમીન જોઈએ છે. અને એ લોકો નોખા રહેવા ગયા ને કેટલો સમય થઈ ગયો, હા, કેટલા દિવસ થઈ ગયા. હવે તમે પાછી એની વાત વિચારશો તો તમારી તબિયત ખરાબ થઈ જશે. તમે છે ને વધારે ન વિચારો. તમે કહો શું નાસ્તો કરવો છો, હું ફટાફટ બનાવી દઉં. અને અમે લોકો છીએ ને મમ્મીજી, હું છું, દેવાંગ છે તમારી સેવા કરવા માટે. મને તો એવું લાગે છે કે અમારી સેવામાં છે ને કંઈક ખોટ રહી ગઈ, એટલે જ તમને અશોકભાઈની યાદ આવે છે. ના ના દામિની, એવું નથી બેટા. તમે લોકો મને સાચવો જ છો. અને રહી વાત તો અશોકને એ લોકો અલગ થયા પણ એને એકવાર એમ નથી થયું કે મમ્મીને મળી આવું, કે અમારી ભૂલ છે, માફી માંગું. નહીં, કોઈને અફસોસ થતો જ નથી કે ઘરમાંથી બહાર ગયા છે તો મમ્મીની શું હાલત હશે. કયા મોઢે માફી માગે? અને એમને ખબર જ છે કે મમ્મી માફ નહીં જ કરે. જે ભૂલ એમણે કરી છે ને એ માફીને લાયક છે ખરી? વાત તો બરાબર છે પણ તોય એ દીકરો છે મારો, હું માં છું. સંતાનો તો ભૂલ કરે પણ એને માફ કરવા એ તો માની ફરજમાં આવે ને. બની શકે કે અત્યારે એમની ભૂલ એમને નહીં સમજાય, જ્યારે ભૂલ સમજાય ત્યારે માફ કરી દેજો. પણ અત્યારે તો જેમ ચાલે છે ને એમ ચાલવા દો. જોઉં છું હવે. હું વિચારું છું કે થોડાક દિવસ જાત્રામાં જઈ આવું તો મારું. હા બરાબર છે, એવું જ કરો. હું તો કહું છું કે થોડા સમય છે ને શહેરમાંથી બહાર જતા રહો. કશેક બહાર જશો ને તો તમારું માઇન્ડ શાંત થશે અને તમે સમજી શકશો કે શું કરું ને શું નહીં. હું છે ને નાસ્તો લઈને આવું છું, વધારે ના વિચારતા. અહીંયા શું છે? ક્યાં જતી હતી આટલી આમ ફૂલ ફટાકડી થઈને? હવે છે ને શું છે હવે? કોનાથી મતલબ કોણ છે ત્યાં? જોઉં છું કે મમ્મી સાંભળતા નથી ને. મમ્મી શું સાંભળે? મમ્મી સાંભળે તો શું ફરક પડે? નથી ત્યાં કોઈ. હવે શાની ખોટે ખોટી ચિંતા કરે? શું થયું? અરે હમણાં તો ત્યાં જતા એટલે કહું છું. હમણાં ત્યાં હતા ને કહું છું ને તને મમ્મીથી ડરવાનું શું કરવું છે? શું થયું છે ભાંડી? હું છે ને તમારા મમ્મીથી થાકી ગઈ છું. થાકી ગઈ છો પણ કઈ વાતને લઈને? કેટલું બટર પોલિશ કરવાનું હોય, કેટલું મોખણ લગાવવાનું હોય. હવે તો છે ને મને એવું લાગે છે કે બટર મારા હાથમાં જોશે. જેવા તમારા મમ્મી દેખે ને મોઢા પર થોપડી દઉં. અરે ભાઈ મોઢા ઉપર થોપડી દઉં નહીં, તું રહેવા દે. ક્યાંક આમને આમ ગુસ્સામાં ને ગુસ્સામાં બાજી છતી થઈ જશે. તને ખબર છે? થઈ ગઈ છે. શેની થઈ ગઈ છે? શું થયું છે? તમારા મમ્મીને છે ને તમારા ભાઈની બહુ યાદ આવે છે. બિચારો મારો અશકો, બિચારો મારો અશોક. છો અત્યારમાં જે પ્રમાણે મતલબ ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે 95% સુધી પહોંચી ગયા છે. માત્ર ને માત્ર રહી વાત 5%ની, તો 5%ની મહેનત માટે થઈને બાજી બગાડવી એ યોગ્ય નથી. હું એ જ કહેવા માંગુ છું કે એટલી મહેનત કરી છે આપણે, 95% પહોંચી ગયા છે ને. પણ આ એક તમારા ભાઈની યાદ, તમારા ભાઈ ઉપર દયા આવે છે તમારા મમ્મીને. અને જો એ દયા વધી ગઈ ને તો આજે 95% છે ને એ 10% આવતા વાર નહીં લાગે. કાઢવી પડશે એ યાદ. એ યાદને કાઢવા માટે થઈને એને વધારે આપણે બદનામ કરવા પડશે. એવું કંઈક કરીએ કે જેનાથી મમ્મીનો જરાક અમસ્તો પણ મોટા ભાઈ ઉપરનો વિશ્વાસ ફરી પાછો જાગે છે એ તૂટી જાય. એ શું કહેતા હતા ખબર છે? મને એવું લાગે છે કે મારો અશોક આવું ન કરી શકે, કંઈક ભૂલ થતી હશે. મેં તો મારી રીતે ત્યાં વાત કરી દીધી છે કે આવું બધું અશોકભાઈએ જ કર્યું છે. પણ હવે મને નથી લાગતું કે આપણે સંભાળી શકીએ. એટલી મહેનતથી આપણે મિલકતમાંથી ને ઘરમાંથી અશોકભાઈને કાઢ્યા છે, ખોટા કાગળિયા બનાવડાવ્યું. હા, વાત તો તારી સાચી છે કે અહીંયા સુધીની જે કંઈ પણ મહેનત કરી છે એ મહેનત એ આપણા પરસેવાની એક એક ટીપાથી તૈયાર થયેલી છે. અને આમ પણ હવે મને પણ ખ્યાલ આવ્યો છે કે મમ્મીને કોઈ પણ હિસાબે સંભાળવા તો પડશે. જો મમ્મીને અત્યારે નહીં સંભાળીએ ને તો કાલે ઉઠીને એ જ શંકા કાલે મોટી થશે અને એમાં ને એમાં તારી અને મારી બંનેની ઇજ્જત જશે અને હોમાઈશું એ વાત અલગ. એટલે જ કહું છું કે એટલી મહેનત કરી છે ને તો ફટાફટ હવે આ બધું છે ને તમારા નામે કરાવી દે. જો આવું નહીં થયું ને તો બાજી પલટતા વાર નહીં લાગે. મારા નામે તો કરાવી જ લેવી પડશે, નકર પછી આ રમત છે ને વિખાશે. પણ એના માટે મારી પાસે બીજો પણ એક મજબૂત પ્લાન છે.
આપણે એ પ્રમાણે જ રમત રમીશું. શું? એ જ કે હવે આપણે એવું સાબિત કરીશું કે મોટા ભાઈએ ગામડાનું મકાન જે હતું ને એમના નામ ઉપર એ મકાન વેચી નાખ્યું છે અને બધા જ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. હકીકતમાં મકાન વેચાયું નહીં હોય, પણ મમ્મીને વધારે શંકા જશે અને મોટા ભાઈની ઉપર બ્લેમ નાખશે, જેના હિસાબે આપણે મમ્મીને એ વાત પણ સાબિત કરી દઈશું કે આ જમીન પણ હજી સુધી એમના નામે જ છે. જો આ જમીન વહેલા તકે મારા નામે નહીં થાય તો મોટા ભાઈ કાલે એ જમીનનો પણ સોદો કરી નાખશે. બસ બહુ સિમ્પલ છે. મમ્મી તરત જ આપણા ઇમોશનમાં આવી જશે અને ફાઇલ ઉપર સાઇન કરાવી દેશે. જેટલું ઇઝી સમજ્યું હતું ને એટલું છે ને. મતલબ કે ત્યાં સુધી બધું બરાબર હતું, પણ હમણાંથી મમ્મીને મોટા ભાઈની યાદ આવે છે. કૂલ ડાઉન મખા, કૂલ ડાઉન. એકની એક વસ્તુમાં તારું મગજ ફેરવ્યા નહીં કર. તો શું કરું? ડર લાગે છે, એટલી મહેનત કરી છે, માણ એ લોકો ઘરની બહાર ગયા છે. કંઈક ફૂલમાંથી ચૂલમાં પડવાનું નથી. ક્યારેય નહીં પડીએ. તને મારા ઉપર વિશ્વાસ નથી. મેં કહ્યું ને તને કે હું બધું બરાબર કરી દઈશ. છેલ્લી રમત રમવાની છે અને એ રમત એવી રમવાની છે કે હવે પછી બધું જ આપણા હાથમાં. પછી તું અને હું આપણે બંને મળીને આપણા સપનાઓ પૂરા કરીશું. ઠીક છે. હું તૈયારી શરૂ કરું છું. જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે જરીક મોઢું તો સીધું રાખો. આ દેર કેટલા દિવસ પછી તમારી ઘરે આવ્યો છે. ક્યાંથી મોઢું સીધું રાખે? આખી જિંદગી તો મારી બગાડી નાખી છે. બાકી હું રાખ્યું છે? તે હજી બાંધવાનું બાકી હતું તો અહીંયા આવ્યા. અરે જો જે મેં તમારી હારે જે કર્યું ને એનો મને પૂરેપૂરો પસ્તાવો છે અને એનું પ્રાયશ્ચિત કરવા માટે જ એક વાત લઈને આવ્યો છું હું તમારી પાસે. કેવી વાત? અને એ જો તમારી હારે જે થયું ને એ બહુ ખોટું થયું છે, હું સમજુ છું, પણ હજી એ સુધરીએ કે એમ છે. કાંઈ સુધારો કરવો નથી મારે, છે ને કોઈ સમાધાન નથી કરવું, બરાબર ને? જમીનમાં જે ભાગ પડી ગયા છે એ જમીનમાં હવે તમને કાંઈ ભાગ નહીં મળે. રામ રામ રામ. મારે ને જમીન નથી જોઈતી, મારે તમારી હવે એક રૂપિયાની મારે આવક નથી જોઈતી. અને તમે જે છો ને એ મારા માટે પૂજ્ય છો તમે, અને તમારું ભલું કરવા માટે હું આ વાત લાવ્યો છું. તમારી આ છે ને ચાણક્ય નીતિ મને નથી સમજાતી, બરાબર? જો જો ભાભી, તમને વિશ્વાસ મારી પર આવે કે ન આવે, પણ હું જે વાત કહેવા આવ્યો ને એ તો હું કહીને જ જાય. જે તમે આ તમારા મોટા છોકરાને અસ્કાને રામ જેવો ગણો છો ને, એ રામ જેવો નથી, એ રાવણથી બદતર છે, રાવણથી બદતર. હવે તમે હું લેવા મને અશોક વિશે આવી રીતના કાન ભરોસો? મને ખબર જ હતી, તમે નહીં માનો. આ તમારું મકાન છે ને દેહમાં, એ તમને ખબર નહીં હોય ને તમે તો સાઈન ભોળપણમાં કરી દીધી હશે, કારણ કે તમને તો એ તમારા કપાતર દીકરા ઉપર બહુ વિશ્વાસ આવે છે ને, અને તમે સાઈન કરી દીધી હશે. એણે વેચી નાખ્યું અને આ વાતની મને ખબર છે એટલે હું તમને કહેવા આવ્યો. હવે તમે કે સાઈન નહીં કરતા એ કહે ને ત્યાં સબૂત છે તમારી પાસે? સબૂત? હજી કેટલા સબૂત આપું મમ્મી તમને? હે, આ ફાઇલની અંદર જે નામ ટ્રાન્સફર થયું છે એ સબૂત નથી? આ ફાઇલ તો આ ફાઇલ આપણા જમીનની ફાઇલ છે. હવે તમારા દીકરાના નામે મતલબ જે મકાન નહોતું એ મકાન પણ વેચી નાખ્યું હોય તો આ જમીન તો હજી એના નામે છે. મમ્મી કેટલું મોટું કરશો તમે? હાથ તક છે. જો અત્યારમાં તમે મમ્મી આ કાગળ ઉપર સાઈન નહીં કરું ને તો મને નથી લાગતું કે આ જમીન પણ હવે ટકે આપણી પાસે. એટલે એમ કહેવા માંગુ છું કે નામ ટ્રાન્સફર કરાવી લો. તમારા નામે હતી એ તો એમણે એમના નામે કરાવી લીધી છે, પણ મમ્મી આ જમીન જો તમે મારા નામે કરાવી દેશો ને તો તમને તો મારા ઉપર વિશ્વાસ છે જ ને. આ જમીનને બચાવી શકશો, નકર મમ્મી કંઈ નહીં બચે. આમ પણ આ જમીન અને જે ગામડાનું મકાન હતું એ મારા પપ્પાની યાદીનું હતું. જાણો છો ને કે ત્યાં કેટલી યાદો હતી મારા પપ્પાની, પણ મોટા ભાઈને જરાય શરમ ના આવી. એમણે તો મકાન વેચી જ માર્યું. અશોકે મકાન વેચી દીધું? હા જુઓ ને, એટલા માટે કાકાને લઈને આવ્યો છું. કાકા ખોટું બોલે? હે, તારી મમ્મીનો તો ક્યાં મારી વાત ઉપર જ વિશ્વાસ છે. જો ચાચી વાતના ગાડા ભરાય, જે કરવાનું છે ને ફટાફટ કરી નાખો. હા મમ્મી. તમે આ દેવાંગના નામે બધું કરી જો, એટલે અશોક નકર તમને છેતરપિંડી કરીને તમારું બધું લઈ જાહે અને ક્યાંય રસ્તામાં આવી જાઓ તમે ને આ મારો ભત્રીજો બે. મમ્મી જો તમે છે ને આ નિર્ણય જલ્દી લો. હારા કામમાં છે ને સાઈન મુરત કરો. જોવાના હોય. જો જલ્દી સાઈન કરો. બોલો, એકવાર અશોકને ફોન તો કરે. અરે એને ઈ કપાતરને ફોન કરાય. હજી તમારે એને આ બોલાવો છે. હવે અમને ખબર પડશે ને કે આપણને ખબર પડી
પડી ગઈ છે તો આ બચ્ચું છે ને એ નહીં બચવા હા દે. જોજો, ઈ નો આવે ને પહેલા સાઈન કરવાની હોય. મમ્મી જલ્દીથી લો ને હવે જો, નિર્ણય લો ને. આ દીકરાનું કઈક ભવિષ્ય જુઓ ને, તમારું ભવિષ્ય જુઓ. આ તમને હથાળીમાં રાખશે, હથાળીમાં. અને ઓલો તમને છે ને રસ્તામાં ભીખ મગાવશે. છેતરીને જતો રહો. હા જો આયા સાઈન કરજો. હા. પાછળના પેજ ઉપર હા બધે કરાવવા. દામિની તને ખ્યાલ છે ને સાઈન કરા હા હા કરે છે જો ને. આયા કરી દો. એક મિનિટ મમ્મી. અશોક શું કરે છે તું આ? અશોક મમ્મી હે અશોક ભાઈ કે ભાન ભાન પડે છે કે નહીં? બધે ભાન પડે છે. કાકા છે આપણા ને કાકા ઉપર જોવું ને મમ્મી આની આવો હિંમત. કાકો નો હોય. અશોક તને ભાન છે કાંઈ? હા બધે ભાન છે. ભાન છે હે? એક તો જમીન વેચી નાખી છે અને ઉપરથી અહીંયા આવીને કાકાની અને મારી ઉપર હાથ ઉપાડે છે. નાલાયક! એક તો અહીંયાથી તું ભાડે રહેવા જતો રહ્યો ને ઉપરથી આવી ચીટિંગ કરે છે મમ્મી સાથે. સીટિંગ કોણે કરે ને એ હમણાં તને કહું છું. મમ્મી તમે આ તમે નફટ શું ને વાત સાંભળો છો? હું છે ચાલો નાલાયક! દેવા! આ ઘરમાં છે ને તને રહેવા નહીં દઉં. મમ્મી આને તમારી સાથે ચીટિંગ કરી છે અને કાઢો. જે વ્યક્તિ તમારો દુશ્મન એ મારો દુશ્મન. નીકળ અહીંયાથી. એ અહીંયાથી નીકળ. હું આજ નહીં જાઉં. મમ્મીજી એકવાર અશોકની વાત તો સાંભળી લો. અરે હા ભલે હું આ છે ને તમે એની બસ વાતમાં- તમે તો બોલો બસ બરાબર છે એની વાતમાં ભોળવાઈ અહીંયા જાઓ. આગ લગાડવા જ આવ્યા છો બોલ એને બોલવા દે તું ઈશાનો મનો રે કરી મમ્મી આ નંબર કોનો છે? કોનો હા મને શું ખબર? હશે કોકનો. ના ના આ નંબર એનો છે કે જ્યાં તમે છે ને આ ખોટી ફાઇલ બનાવી. સાચી વાત ને? શેની ખોટી ફાઇલ? કઈ ખોટી ફાઇલ બનાવી અમે? છે કેમ મારા નામ પર કરી હતી. અને અત્યારે પણ તમે જે ફાઇલ લઈને આવ્યા છો ને એનું કીધું એને. મયુરભાઈએ મને બધી વાત કરી. કારણ કે મયુરભાઈનો નાનો ભાઈ રોની પાકો મારો મિત્ર છે. એણે જ મને આજ બોલાવ્યો ને બધી વાત કરી. કારણ કે મેં એને વાત કરી હતી કે અમે અલગ થાવી છીએ. તો એને કારણ પૂછ્યું એટલે મેં બધી વાત કરી. અને આજે છે ને આજ મને ઓફિસે લઈ જાય અને બધું સમજાય. હવે બોલ. અશોક હું તો કાંઈ બોલતો જ નહીં. હું તો આની વાતમાં આવી ગયો હતો. શું આપી ગયો તો? શું કાકા આ નવું કાવતરું છે એનું? હું બોલ બોલ કરસ તું મમ્મી આ છે ને મને ફસાવવા માંગે છે. એક તો તમે આને ઘરની બહાર કાઢી મૂક્યો અને ઉપરથી આણે ગામડાનું મકાન પણ વેચી નાખ્યું છે આજે ને છતાંય એ આપણી સામે આવીને મમ્મી મને બ્લેમ કરે છે. તમારી સામે મને કહે છે આને કહેશો નહીં કઈ? હા પણ એની જો. વાત તો સાંભળવા દે મને અરે પણ આની વાત કેમ સાંભળો છો તમે? મારી વાત સાંભળો તમે. મારી વાત સાંભળો. મારે છે ને દેહની જમીન નથી જોતી કે આ મકાનમાં કાંઈ ભાગ નથી જોતો. પણ બહુ દુઃખ થાય છે કે આ મારો ભાઈ છે. નથી જોતું ને કઈ? નહીં તો ચાલો ને વાત પતી ગઈ અહીંયા. સીધી રીતે આ બધું ટ્રાન્સફર કરાવી દો એટલે વાત પતે. તમારા નામે છે મારા નામે કરાવી લો. નથી જોતું ને, પણ અમારે છે ને આ વાતનો ખુલાસો કરવો છે કે આમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે. ખુલાસો એ પછી જ બધું દેવાનું થાય ને તો અમે દેવા તૈયાર છે. ખુલાસો પણ કઈ વાતનો બોલો તો ખબર પડે ને અરે મમ્મી ખુલાસો એ જ વાતનો કે આ અત્યાર સુધીની જેટલી ગેમ હતી ને એ બધી આ બે જ રમ્યા છે. જો અને આ હોતે વિલન છે. જો તું આવી રીતે અમને બ્લેમ ના કર. તારી પાસે કોઈ બીજો પુરાવો છે કે તું જે વાત કરે એના ઉપર અમે માની લઈએ? પુરાવો નથી પણ તમે જે સાઈન કરાવતા હતા ને એ મને ખબર છે. આ બધું એના નામે કરાવીને પછી તમને ઘરની બહાર કાઢી મૂકવા માંગતો હતો. દેવા તે તારા હગા ભાઈ આવું કર્યું તને પૂછું છું જવાબ દે ની અને આ તારો કાકો ખા મૂકો એની હારે તું સેડો છો એની હારે મળીને જ કરવા માંગતો હતો આ બધું. કારણ કે સીધી રીતે તમે મને તો જમીન આપવાના નહોતા અને મારે રૂપિયાની જરૂરિયાત હતી. એટલા માટે જ તે કે જે આના ઉપર તમારો વિશ્વાસ હતો ને એ વિશ્વાસ તોડાવીને જમીન એકવાર મારા નામે થઈ જાય ને તો મારે વેચી મારવી હતી. અને આમ પણ જમીન વેચ્યા પછી મારે રૂપિયા લઈને મારું જે કંઈ પણ દેણું છે ને એ દેણું ભરવું હતું. પણ આ આરામખોર છેલ્લે એન્ડ ટાઈમ ઉપર આવીને આખી બાજી ફેરવી નાખી મારે. રૂપિયા માટે જમીન માટે આ બધી મિલકત માટે તારે સગા ભાઈ તે દગો કર્યો શું મળ્યું તને આમાં શું મળ્યું કાંઈ તને જમીન મળવાની હતી મને. હજી કહું છું સીધી રીતે મને જમીન મારા નામે કરી દો નકર હું કોઈને સરખી રીતે જીવવા નહીં દઉં. તારથી બધાનું થાય જીવવાનું આરામ કરી નાખ. તારથી થાય ને એ કરી લે બરોબર. અચ્છા. અને એને જોતું હોય તો આપી દો મમ્મી. તમે અમારે હારે રહેજો. હું ભાડે રહું છું પણ કોઈ દિવસ અને કોઈ વાતમાં દગો નહીં કરું.
કોઈને કાંઈ નહીં મળે. મરી જાવ ને તો ભલે મરી જાવ. ને તારે જે થાય ને કરી લેજે. જા, નીકળ ઘરની બહાર. એ કરી લઉં ને. હવે જુઓ તમે, ઠીક છે, મારા નામે કંઈ કરવું નથી ને, તો હું પણ જોઉં છું કે આ જમીન કેવી રીતે મારા નામે નથી થતી. કોઈને મારવા પડશે ને તો મારી નાખીશ. હવે હું જરાય અચકાઈશ નહીં. હા, જોઉં છું. આવ્યો છે ને ઘરે તો હવે